હેલો ગાય, જય માતાજી ને આજે આપણે પતરવેલાની રેસીપી કરવાના છે કે પતરવેલાના ભજીયા કેવી રીતે. આજે અમે પતરવેલાના ભજીયા બનાવ્યા છે. એટલે પતરવેલાના ભજીયા બનાવતી વખત એની રગો અમે સાફ કરીશું. રગો સાફ કરીને પછી એને બાફીને પછી ભજીયા બનાવવાની શરૂઆત કરશું. પતરવેલાના ભજીયા બનાવવા માટે મસાલો નાખે છે. અંદર મરચું, પછી હળદર છે, એના પછી ગરમ મસાલો છે, એના પછી ધાણા જીરુંનો મસાલો છે. આ મસાલો બધો મિક્સ કરીને પછી થોડુંક એની ઉપર મીઠું નાખવામાં આવે છે. એના પછી ખારો નાખવામાં આવે છે. ખારો નાખ્યા પછી આ બધું મિક્સર કરી નાખે છે. એનું મિશ્રણ ઉપર આવે પછી પતરવેલાનું ખીરું તૈયાર કરવામાં આવે છે. આ ખીરું તૈયાર થાય છે. પતરવેલાનું ખીરું તૈયાર કર્યું છે. આ પતરવેલામાં ખીરું ભરી રહ્યા છે. આ જે પતરવેલામાં ખીરું બને તૈયાર થઈ જાય પછી પતરવેલા સારા તાજા અને મસ્ત બનશે, ટેસ્ટી બનશે, ખાવાની પણ મજા આવશે. પતરવેલા પતરવેલાના પાન ઉપર ખીરું લગાવીને તૈયાર કરી દીધા. હવે એનું રોલ તૈયાર કરે છે. અને રોલ તૈયાર કરીને એને બાફશે. પતરવેલા અમે બાફવા મૂકીએ છીએ. હવે ગેસ ઉપર મૂકી દીધા. હવે બફાશે પછી એના કટિંગ કરીને અમે આજના ભજીયા બનાવીશું. પતરવેલાના ભજીયા જો બાફીને તૈયાર થઈ ગયા છે. હવે એને કટિંગ કરવામાં આવશે. પછી એને મસાલાની અંદર ભરપૂર મસાલામાં તળીને સરસ રીતે ફ્રાય કરીને પછી ખાવામાં તૈયાર કરશે. હવે આવી રીતે કટિંગ કરે છે. જો એના પીસ બનાવે છે સારા. હવે એ પીસ બનાવ્યા પછી એને મસાલાનું ભરપૂર કરીને ફ્રાય કરીને કાઢી નાખશે. પછી હવે દહીંનો વઘાર કરીને તેલમાં હવે ફાંદના ભજીયા ઉપર શેપ કરીને નાખી દેશે. બંધ કરી હેલો ગાઈસ, આપણા પતરવેલા એકદમ ફાઇનલી તૈયાર થઈ ગયા છે. એકદમ સ્મૂથ ને મસ્ત બની ગયા છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.